આગળ વધીશું. હવે જે નેક્સ્ટ ટોપિક છે તેનું નામ છે દહન એન્થાલ્પી. હા, પણ એક વસ્તુ તમને લોકોને કહેવાનું રહી ગયો, આને તમારે એડ કરી લેવાનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં, જે છે કોઈ પણ પ્રમાણિત તત્વ, આમાંથી તમને કોઈ પણ દેખાય પ્રમાણિત તત્વ, પ્રમાણિત તત્વની સર્જન એન્થાલ્પીનો ફેરફાર હંમેશા શૂન્ય લેવાનો. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એન્થાલ્પી F of O2 બરાબર, O2 ની સર્જન એન્થાલ્પી તો કેટલી લેવાય? 0. જેટલા પણ તત્વો પ્રમાણિત સ્થિતિમાં છે એ દરેક તત્વની સર્જન એન્થાલ્પી શૂન્ય તમારે ગણવાની છે. દાખલામાં આ વસ્તુ બહુ જ કામ લાગશે. તો આ જ એક મેઇન પોઈન્ટ હતો જે આપણે કહેવાનો રહી ગયેલો, તો એને તમે નોટ કરી લેજો. કોઈ પણ પ્રમાણિત તત્વની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા 0 હોય છે. પ્રમાણિત તત્વ હોવું જોઈએ, સંયોજન નહીં. બરાબર, પ્રમાણિત તત્વ, સંયોજન નહીં. જેમ કે પાણીની વાત કરો તો પાણી લિક્વિડ છે, બરાબર. એવું નહીં કે ભાઈ પાણીની પ્રમાણિત અવસ્થા લિક્વિડ છે તો H2O ની પ્રસર્જન એન્થાલ્પી 0, એની 0 ના. તત્વની 0 હોઈ શકે, આમાંથી કઈ દેખાય તો 0 બતાવવાનું, બરાબર, એના સિવાયની. હવે હેડિંગ મારી દઈશું દહન એન્થાલ્પી. જેને આપણે કહીશું ડેલ્ટા H of C અથવા ડેલ્ટા C of H. અને પ્રમાણિત સ્થિતિમાં તમને બધાને ખબર જ હશે કે માથા ઉપર 0 0 મૂકી દો તો આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ઓકે, ચાલો વ્યાખ્યા પહેલા જોજો. પહેલામાં શું કરતા હતા? પહેલામાં તમે એક મોલ સંયોજનનું નિર્માણ કરતા હતા. સર્જનનો મતલબ કે એક મોલ સંયોજન બનવું જોઈએ, એટલે કે નિપજ તરફ તમારે એક મોલ સંયોજન બતાવવાનું. પણ દહનનો મતલબ એક મોલ સંયોજનનું તમારે વિઘટન કરવાનું, અને એ પણ વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં, વધુ પડતી હવાની હાજરીમાં. તો એની વ્યાખ્યા એવી બોલાય છે કે એક મોલ પદાર્થનું સંપૂર્ણ દહન વધુ ઓક્સિજન દ્વારા થાય ત્યારે થતા ઉષ્માના ફેરફારને દહન એન્થાલ્પી કહે છે. બરાબર. શું? એક મોલ સંયોજનનું દહન વધુ પડતા ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને દહન એન્થાલ્પી કહેવામાં આવે છે. એક રાસાયણિક પ્રક્રિયા લખી નાખીએ તો વધારે સમજ પડશે. માની લો મારી પાસે 1 મોલ કાર્બન છે અને કાર્બનનું એક સ્વરૂપ આપણે લખી દઈએ ગ્રેફાઇટ. બરાબર, મારી પાસે 1 મોલ કાર્બન છે ગ્રેફાઇટ સ્વરૂપમાં. એનું મારે દહન કરવું છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, દહન ક્યારે થાય? દહન ઓક્સિજનની હાજરીમાં થાય. ઓક્સિજનની ગેરહાજરીમાં તમે કોઈ પણ વસ્તુનું દહન કરી જ ના શકો. આ મગજમાં ફિટ કરો. તો અહીંયા દહન થાય છે તો કમ્પલસરી O2 આવે ને આવે. અને અહીંયા તમારે O2 ના પણ 1 મોલ નાખવાના છે, અડધા મોલને નથી નાખવાનો. જો અડધો મોલ નાખશો તો એનો મતલબ ઓછો ઓક્સિજન, અને આખો મોલ નાખો એનો મતલબ થાય વધુ ઓક્સિજન તમે લોકોએ નાખેલો છે. તો અહીંયા આને કહેવાય વધુ ઓક્સિજન. અને એક કાર્બન O2 સાથે જોડાશે અને નિપજ આપે છે CO2. શું આપે છે? CO2. તો આ પ્રક્રિયામાં થતો જે પણ એન્થાલ્પીનો ફેરફાર છે ને તેને ડેલ્ટા H of C કહેવાય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પણ બીજી એક વસ્તુ તમને જાણીને નવાઈ લાગશે. અહીંયા તમે લોકો ચેક કરો તો તમને જે પણ સંયોજન મળ્યું તે સંયોજનના 1 મોલ મળ્યા. બીજું કે અહીંયા તમે કાર્બન વાપરેલો છે એનું કયું સ્વરૂપ લીધું છે? ગ્રેફાઇટ, જે તમારા કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે. સાથે સાથે તમે O2 લીધો છે, O2 નું પણ કયું સ્વરૂપ લીધું છે? ગેસિયસ સ્વરૂપ લીધું છે. એનો મતલબ કે તમે બનાવ્યું 1 મોલ સંયોજન, અને એ પણ તેમના પ્રમાણિત તત્વોમાંથી. અને આપણે જાણીએ છીએ કે જ્યારે 1 મોલ સંયોજન પ્રમાણિત તત્વોમાંથી બનતું હોય તો થતા એન્થાલ્પીના ફેરફારને સર્જન એન્થાલ્પી પણ કહી શકાય.
તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે તેના એન્થાલ્પીના ફેરફારને દહન એન્થાલ્પી પણ કહી શકાય અને તેને સર્જન એન્થાલ્પી પણ કહી શકાય. તો બેને મિક્સ કરું છું. આ રાસાયણિક પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને દહન એન્થાલ્પીનો ફેરફાર પણ કહી શકાય અને સર્જન પણ કહી શકાય. દહન કેમ કહેવાય? કારણ કે અહીંયા તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવ્યું છે, વધારે પડતો ઓક્સિજન નાખેલો છે. અને સર્જન કેમ કહેવાય? કારણ કે અહીંયા તમે બંને પ્રક્રિયા પ્રમાણિત સ્થિતિમાં લીધા છે અને 1 મોલ સંયોજન બનાવેલું છે. સિમ્પલ છે. ચાલો બીજી એક પ્રક્રિયા. એક નાનો અમથો ફરક. અહીંયા ગ્રેફાઇટની જગ્યા પર કરું છું હીરો. O2 ગેસિયસ જ રહેશે અને ગિવ્સ કરીને બનાવું છું 1 મોલ ઓફ CO2. બોલો આ પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને તમે શું કહેશો? ડેલ્ટા HC કહેશો કે ડેલ્ટા HF કહેશો કે પછી બંને કહેશો? જો અહીંયા તમે ધ્યાનથી જોવાની કોશિશ કરો તો અહીંયા પણ 1 મોલ સંયોજન જ બને છે, પણ અહીંયા તમે જે કાર્બન લીધો છે એ કાર્બનનું કયું સ્વરૂપ છે? હીરો સ્વરૂપ છે. અને આપણને ખબર છે ભાઈ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ તો ગ્રેફાઇટ આવે, કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ હીરો નથી. મતલબ કે મેં કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ વાપર્યું નથી. અને જો તમે લોકો કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ નહીં વાપરો તો પછી તેને સર્જન એન્થાલ્પી ના કહેવાય. કારણ કે સર્જન એન્થાલ્પીમાં તો પ્રક્રિયા પ્રમાણિત હોવો જોઈએ. અહીંયા તમારો કાર્બન પ્રમાણિત નથી, તમારો કાર્બન હીરો છે. હીરો પ્રમાણિત નથી, ગ્રેફાઇટ પ્રમાણિત છે, હીરો નથી. તો આ જે રાસાયણિક પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા HF ના કહી શકાય. હા, પણ ડેલ્ટા HC તો કહેવાશે. કેમ? કારણ કે તમે ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું છે અને એ પણ 1 મોલનું. આવડે કે ના આવડે? બીજી એક રાસાયણિક પ્રક્રિયા લખીએ. જેમ કે અહીંયા લખ્યું છે C 1 mole of C plus 1/2 O2 gives CO. અહીંયા તમે જુઓ, અહીંયા તમે શું કર્યું? 1 મોલ કાર્બન લીધો અને એનું દહન O2 ની હાજરીમાં કર્યું. પણ કેવો O2? અડધો O2. અડધો O2 મતલબ કે ઓછો O2. તો ઓછા O2 ની હાજરીમાં જે પણ દહનની પ્રક્રિયા થાય તે પ્રક્રિયાને તમે લોકો ડેલ્ટા HC કહી શકો નહીં. ઓક્સિજનની માત્રા વધુ હોય તો જ તેને દહન એન્થાલ્પી કહેવાય, ઓછી હોય તો તેને દહન એન્થાલ્પી કહેવાય નહીં. તો આ પ્રક્રિયાને તમે લોકો કહેશો ડેલ્ટા HF. કેમ ડેલ્ટા HF? કારણ કે જે નિપજ બનેલી છે તે 1 મોલ છે. અહીંયા O2 ની પણ અવસ્થા માની લો ગેસ છે અને કાર્બનની અવસ્થા કઈ છે? ગ્રેફાઇટ છે. સમજ પડી કે ના પડી? તો આ તમારી પ્રક્રિયા કઈ ગણાશે? સર્જનની ગણાશે, દહનની નહીં ગણાય. હવે અહીંયા હું લખું છું CO વત્તા 1/2 O2 gives CO2. ચાલો આ પ્રક્રિયાને તમે લોકો કઈ ગણશો? આ પ્રક્રિયાને ડેલ્ટા HC ગણશો કે પછી ડેલ્ટા HF ગણશો? વિચારો. સિમ્પલ છે ભાઈ, ડેલ્ટા HF તો હોવાની જ નથી. કેમ? કારણ કે સામે કાર્બન મોનોક્સાઇડ છે. એટલે એને હું હમણાં ડેલ્ટા HF કહેવાનો નથી, પ્રમાણિત સ્થિતિ નથી, એટલે ડેલ્ટા HF નહીં આવે. તો એને હું કહીશ ડેલ્ટા HC. તમે કહેશો કે સાહેબ ડેલ્ટા HC કેમ? કારણ કે હમણાં તો તમે કીધું કે જ્યારે ઓક્સિજન અડધો આવે, ઓક્સિજન ઓછો થઈ જાય તો તેને દહન ના કહેવાય. ઓક્સિજન આખો હોય તો દહન કહેવાય, અડધો હોય તો દહન નહીં. પણ હવે સમજો, આખો O2 એટલે કે O2 લખાય, આખો ઓક્સિજન મતલબ કે O2 લખાય. હવે તમે વિચારીને કહો કે O2 માં કેટલા ઓક્સિજનના પરમાણુ હોય? 2 હોય કે ના હોય? અને અહીંયા તમે ચેક કરો, અડધા O2 નો મતલબ 1 ઓક્સિજન કહેવાય, અડધો O2 મતલબ કે 1 ઓક્સિજન. અને CO માં બીજો 1 ઓક્સિજન છે કે નહીં? તો બોલો 2 પરમાણુ ભેગા છે કે નહીં? અને એક તમારો કોણ? કાર્બન. તો અહીંયા આ બંને ભેગા થઈને કાર્બનનું દહન કરશે અને બનાવશે CO2. તો ભલે અહીંયા મેં લખ્યો છે 1/2 O2, પણ એની સાથે બીજો પણ 1 ઓક્સિજન અંદર છે જ. આમાં એવું કંઈ નથી, આમાં તો અડધો જ ઓક્સિજન છે, આમાં બીજો કોઈ ઓક્સિજન નથી. આથી આને તમે લોકો દહનની પ્રક્રિયા ના કહી શકો, પણ આને તમે દહનની પ્રક્રિયા કહેશો. હવે સમજ પડી કે દહનની પ્રક્રિયા કોને કહેવાય? તો આ છે તમારી દહનની પ્રક્રિયા. તો એકવાર ફટાફટ એને જોઈ લો. એના પછી તમને આના જેવું એક સૂત્ર પણ આપું.
ચાલો મેં એને લખો. જ્યારે પણ સર્જન એન્થાલ્પીની તમે લોકો વાત કરો તો સર્જન એન્થાલ્પીની અંદર તમારે લોકોએ સૂત્ર યાદ રાખવાનું છે ડેલ્ટા HF બરાબર ડેલ્ટા P માઈનસ ડેલ્ટા R. પણ જ્યારે પણ તમને કોઈ દહન એન્થાલ્પીની વાત કરે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો દહન એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા HC બરાબર મોડે કરવાનું ડેલ્ટા H ઓફ રિએક્ટન્ટ માઈનસ ડેલ્ટા H ઓફ પ્રોડક્ટ. આના કરતા ઉલટું. સર્જન એન્થાલ્પીમાં પ્રોડક્ટ માઈનસ રિએક્ટન્ટ થાય અને દહન એન્થાલ્પીમાં રિએક્ટન્ટ માઈનસ પ્રોડક્ટ થાય. પ્રક્રિયકમાંથી તમારે નિપજને બાદ કરવાનો. ફરીથી એકવાર કહી દઉં છું, આ જે સૂત્ર મેં અહીંયા લખેલું છે એ સૂત્ર દહન માટે છે અને આ સૂત્ર સર્જન માટે છે. અહીંયા લખીને આપું છું સર્જન. અને આ બંને સૂત્ર તમને લોકોને દાખલાની અંદર 100% કામ લાગવાના છે. પૂછાય છે આના પર આધારિત દાખલા. તો આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. દહનની જેટલી પણ પ્રક્રિયાઓ તમને લોકોને જોવા મળશે તે દહનની પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક જ હોવાની છે. દહનની પ્રક્રિયા તમને લોકોને ઉષ્મા ક્ષેપક જ મળશે. મેં તમને શરૂઆતમાં પણ પહેલા લિસ્ટમાં લખાવેલું. બીજું કે દહન ઉષ્માનો એક ઉપયોગ છે. દહન ઉષ્માની મદદથી તમે લોકો બળતણનું કેલેરીફિક મૂલ્ય જાણી શકો છો. દહન ઉષ્મા જો તમે લોકો જાણતા હોવ તો તેના પરથી તમે તમારા બળતણનું કેલેરીફિક મૂલ્ય જાણી શકો છો. કેલેરીફિક મૂલ્ય કોને કહેવાય? આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા પણ લખીશું અને ત્યારબાદ તેનું સૂત્ર પણ લખીશું અને ત્યારબાદ એનો એકમ અને કેટલાક અગત્યના પોઈન્ટ્સ હું તમને લોકોને લખાવી દઉં છું. તો મારા ખ્યાલથી અહીંયા જગ્યા છે તો અહીંયા લખી નાખું છું. કેલેરીફિક મૂલ્ય કોને કહેવાય સમજો. 1 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવે. સમજો, મારી પાસે 1 ગ્રામ બળતણ છે. 1 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન, શબ્દને ખાસ યાદ રાખજો, સંપૂર્ણ દહન. જો કે નીટની અંદર કોઈ તમને વ્યાખ્યા પૂછવાનું નથી, કદાચ આ વ્યાખ્યા તમને લોકોને બોર્ડની પરીક્ષામાં કામ લાગે. તો 1 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતા જરૂરી અથવા તો કરવા જરૂરી ઉષ્માને 1 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતા પ્રાપ્ત થતી